નમસ્કાર મિત્રો, આપણે હવે દાખલાઓ જેટલો ટોપિક ચાલ્યો છે એના આધારિત ચેપ્ટરની અંદર જે કંઈ દાખલાઓ છે બરાબર એ પહેલાં દાખલા જોઈ લઈએ, પછી નવા ટોપિક તરફ જઈએ. ઉદાહરણ 1. એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો? બરાબર છે, એ પૂછ્યું છે. વિદ્યુત ભારિત કરવાની બે રીતો હતી મિત્રો, સંપર્ક વડે અને સંપર્ક વગર. બરાબર છે. હવે આની અંદર પૂછ્યું છે સંપર્ક વગરની રીતની અંદર કામ કરવાનું છે. સંપર્ક વડે બી અમુક દાખલાઓ આવશે, જોઈશું, પણ અત્યારે છે આપણે સંપર્ક વગર. બરાબર છે. વિદ્યુત ભારિત કરવાનો છે મતલબ અત્યારે આપણી જોડે જે કંઈ ગોળો હશે એ ગોળો કેવો હશે મિત્રો? વિદ્યુત ભાર રહિત હશે. અત્યારે આપણી જોડે જે કંઈ ગોળો હશે કેવો હશે? વિદ્યુત ભાર રહિત. આને મારે શું કરવાનો છે? વિદ્યુત ભારિત કરવાનો છે. બરાબર છે. મતલબ કે આ ગોળો કેવો છે? વિદ્યુત ભાર રહિત છે મિત્રો. વિદ્યુત ભાર રહિત. બરાબર, ગોળો પૂછ્યો છે એટલે આપણે ગોળા આકારનો પદાર્થ વિચાર્યો. વિદ્યુત ભાર રહિત ધાતુનો ગોળો. હવે આને આપણે કોઈ રીતે ના સ્પર્શ કરીએ, બરાબર છે, એના માટે શું કરું છું? કોઈ સ્ટેન્ડ વડે એને ટેકવી રાખીએ છીએ. શું કરીએ છીએ? સ્ટેન્ડ વડે ટેકવી રાખીએ છીએ. અને જે સ્ટેન્ડ હશે એ કેવું રાખીએ છીએ આપણે મિત્રો? વાક રાખીએ છીએ. કેવું રાખીએ છીએ? વાક સ્ટેન્ડ. એના કારણે શું થાય? આપણે જે કંઈ સ્પર્શ કરીએ સ્પર્શ ના થાય એટલા માટે. એ વિદ્યુતભાર સીધો આપણા મારફતે જમીનની અંદર જે રીતે જતો હતો એ બધી ઘટનાઓ ના થાય એટલા માટે આપણે શું કરીએ છીએ? આની અંદર અવાક સ્ટેન્ડ રાખીએ છીએ. ઠીક મિત્રો? ઓકે. આ વાત થઈ એક આકૃતિ એની વાત. હવે આને મારે શું કરવાનું છે? વિદ્યુત ભારિત કરવાનો છે સ્પર્શ્યા વગર. ઠીક? ઓકે. આને કેવો કરવાનો છે? ધન વિદ્યુત ભારિત કરવાનો છે. ચાલો, આ ગોળાને અહીં વિચાર્યું છે. બરાબર છે મિત્રો? આ જ ગોળાને મેં અહીં વિચાર્યો છે. એક કામ કરીએ મિત્રો, આપણે આ ગોળાને આપણે અહીં વિચાર્યું. એને હું શું રાખું છું? આવાક સ્ટેન્ડ ઉપર ટેકવેલો રાખું છું. ગોળો છે એને શું કર્યું છે? આવાક સ્ટેન્ડ ઉપર ટેકવેલ છે, જે આપણને ખબર છે. હવે મિત્રો વિદ્યુત ભારિત નથી એનો મતલબ શું? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. એનો મતલબ શું? થિયરી વિભાગમાં યાદ આવે, જેટલો એની અંદર ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. બરાબર છે મિત્રો? મતલબ કે આની અંદર માનો કે ધન વિદ્યુત ભાર છે તો એટલો જ ઋણ છે. એક ધન છે તો એક ઋણ છે. અને બંને નજીક નજીક. હવે ધનની નજીકમાં બીજો ઋણ. સમજ માટે આ રીતનું વિચારીએ છીએ મિત્રો. બે ઋણ તો બે ધન. એ રીતના જેટલો ઋણ છે એટલો જ ધન છે. બરાબર છે? કેમ કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, વિદ્યુત રહિત છે, વિદ્યુત ભાર રહિત છે. એનો મતલબ આપણે આવો કરતા હતા થિયરી વિભાગની અંદર. ઠીક મિત્રો? ઓકે. હવે આ ગોળાની નજીકની અંદર મિત્રો અહીં હું કોઈ સળિયો લઈ જઉં છું. આને હવે મારે કેવો કરવાનો છે? ધન ભારિત. એટલે સળિયો જે લઈ જઉં છું એ કેવો લઈ જઉં છું? ઋણ ભારિત. કેમ તો સમજીએ, હમણાં પરિસ્થિતિ આપણને કહેશે. હવે ઋણ ભારિત સળિયો એટલે આપણે શું, કયો સળિયો કહેતા હતા? કાચનો સળિયો બી કહી શકો અથવા તો ઋણ વિદ્યુત ભારિત સળિયો બી કહી શકો. ઋણ વિદ્યુત ભારિત સળિયો બી કહી શકો મિત્રો, અથવા કાચનો સળિયો બી કહી શકો. જો આ સળિયાને ગોળાની નજીકમાં લઈ જવું પણ સ્પર્શ કરાવતો નથી તો કેવી સ્થિતિ થશે મિત્રો? વિચારો. આ ઋણ છે એટલે આમાંના ધન અહીં નજીકમાં એકઠા થશે. ધન વિદ્યુત ભાર કેવા થશે મિત્રો? નજીકની અંદર એકઠા થશે. ધન વિદ્યુત ભાર કેવા થશે? નજીકમાં એકઠા થશે. અને ઋણ વિદ્યુત ભાર ક્યાં જશે? આના પરિણામે દૂરની સપાટી ઉપર એકઠા થશે ગોળાની. બરાબર છે? યાની કે સળિયા વડે આના ઉપર ધન ઉપર આકર્ષણ અને ઋણ ઉપર અપાકર્ષણ બળ લાગશે. આપણે જાણીએ છીએ સજાતીય અને વિજાતીય. બરાબર છે? જ્યારે આ સંતુલન સ્થપાશે ત્યારે નજીકની સપાટી ઉપર ધન વિદ્યુત ભાર એકઠો થયો હશે અને દૂરની સપાટી ઉપર ઋણ વિદ્યુત ભાર એકઠો થયો હશે. બીજી બે વાત કહી દઉં થિયરી વિભાગમાં આપણે આવતી, કે આમાં ધન ધન વચ્ચે બી શું થાય? અમુક અપાકર્ષણ થાય.
બરાબર છે. આ ઋણના લીધે જે આકર્ષણ થાય એના કરતાં તો એ ધન વચ્ચે બી અમુક અપાકર્ષણ થાય ને, એના પરિણામે કોઈ ધન આપણે આ વિચારી શકીએ અપાકર્ષણના પરિણામે અહીં. બરાબર. આ ઋણ વચ્ચે બી શું થાય? અપાકર્ષણ તો થાય. એટલે અપાકર્ષણ એના પરિણામે કોઈ ઋણ અહીં આવી જાય છે મોનો. બરાબર. આપણે ખાલી વિચારીએ છીએ સમજ માટે આવી સંજ્ઞા લીધી છે. આવા 5 વિચારીએ છે સમજ માટે. આનું ધન પર આકર્ષણ અને ધનનું અપાકર્ષણના પરિણામે આવી સ્થિતિ થઈ છે. આનું અપાકર્ષણ અને ઋણના અપાકર્ષણના પરિણામે આવી પરિણામ સ્વરૂપની સ્થિતિ આવી થઈ છે. કયા પરિણામ સ્વરૂપની સ્થિતિ થઈ? બે બળોની. એક સળિયા વડે લાગતા બળ, બીજું અંદરના વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી ને અપાકર્ષી બળ જે કંઈ લાગે એ બંનેનું પરિણામ સ્વરૂપ માનો કે આ સ્થિતિ થઈ છે. એટલે આને આપણે કહી દઈએ છીએ આકૃતિ બી. બરાબર છે. આગળ વધીએ. હવે દૂરની સપાટી ઉપર કેવા છે? ઋણ. અહીં આપણે વિચારીએ ત્રીજા નંબરની અંદર મિત્રો ગોળો છે, આવા સ્ટેન્ડ છે, અહીં આપણે શું છે? કાચનો સળિયો છે ઋણ ભારી. હવે નજીકની સપાટી ઉપર મિત્રો ધન વિદ્યુત ભાર છે. દૂરની સપાટી ઉપર ઇલેક્ટ્રોન છે એને હું શું કરું છું? સુવાહક તાર વડે જમીન સાથે ગ્રાઉન્ડ કરું છું. શું કરું છું? સુવાહક તાર વડે જમીન સાથે ગ્રાઉન્ડ કરું છું, અર્થિંગ કરું છું. સુવાહક તાર વડે ગોળાને જમીન સાથે સંપર્ક કરાવું છું. એના પરિણામે શું થશે? દૂરની સપાટી પરના ઋણ વિદ્યુત ભાર જે છે એને જમીન શું કરશે? શોષણ કરી લેશે. બરાબર છે મિત્રો. એનું શું કરશે? જમીન શોષણ કરી લેશે. જમીન એટલે શું છે? અનંત સુવાહક. યાદ આવે થિયરી વિભાગની અંદર? જમીન શું છે? પૃથ્વી શું છે? અનંત સુવાહક, જે અનંત સંખ્યાના ઇલેક્ટ્રોનનું શોષણ બી કરી શકે છે અને આપવા હોય તો આપી પણ શકે છે. બરાબર છે. પ્રદાન કરવા હોય તો બી કરી શકે છે, એવું આપણને ખબર છે. એટલે દૂરના ઇલેક્ટ્રોન શું શબ્દ રાખીએ છીએ? ઋણ વિદ્યુતભાર. દૂરની સપાટીના ઋણ વિદ્યુતભાર જમીનની અંદર ગ્રાઉન્ડ થઈ ગયા. તો હવે કેવી સ્થિતિ થશે? એની પછીના વિભાગની અંદર આને આપણે કહીએ આકૃતિ સી. આ દાખલાના જવાબની અંદર આવી આકૃતિઓ દોરવાની હોય છે અને દરેક આકૃતિ માટે શબ્દો લખવાના છે. જે હું બોલું છું એ છે. ચલો આકૃતિ ડી માટે તમારે આની અંદર વિચારવાનું થાય તો આકૃતિ ડી માટે તમે શું વિચારો? આકૃતિ ડી ની અંદર આપણે મિત્રો એક કામ કરીએ. આકૃતિ ડી ની અંદર જે સુવાહક તાર વડે આની અંદર આપણે ગોળાને જમીન સાથે સંપર્ક કરાયો છે ને એને હું તોડી દઉં છું. બરાબર. સુવાહક તારને જુદો કરી દઉં છું. એના પરિણામે શું થશે મિત્રો? સુવાહક તારને જુદો કરું છું. એના પરિણામે મિત્રો અહીં તો સળિયો આમ જ રાખ્યો છે કાચનો. કાચનો સળિયો તો આમ જ છે. આને મેં દૂર કરી લીધો તો ધન ભાર એમનો એમ છે. ઠીક. હવે આ જે સળિયો છે એને બી દૂર કરી દઉં છું. આને આપણે ડી આકૃતિ કહીએ. અને એની પછીની આકૃતિની અંદર હું શું કરું છું? સળિયાને બી દૂર કર્યો, માત્ર ગોળો જ રાખ્યો છે. તો હવે જો સળિયાને જેવો દૂર કરું તેવા જ ધન વિદ્યુતભાર કેવી રીતે ગોઠવાઈ જશે? જે રીતનો શરૂઆતની અંદર ગોઠવાયેલો હતો, બરાબર છે, એ રીતે પુનઃ વિતરિત થઈ જશે. ગોળાના દ્રવ્ય પર પુનઃ વિતરિત થઈ જશે. નીચે કઈ રીતે હતો? પ્લસ પ્લસ. ઠીક મિત્રો. એક ઋણ છે તો એ બી આપણે વિચારી શકીએ કે અહીં કોઈ ઋણ છે એટલે આ તો કેવો થઈ ગયો? એકબીજાની અસર નાબૂદ કરશે એટલે બતાવવાની જરૂર નથી. આટલો ધન ભારિત થઈ ગયો. ગોળો કેવો થઈ ગયો? આટલો ધન ભારિત થઈ ગયો. બરાબર છે મિત્રો. આ ગોળો કેવો થઈ ગયો? આટલો ધન વિદ્યુત ભારિત થઈ ગયો. આને આપણે કહી દઈએ આકૃતિ ઈ કહી દઈએ. દરેક આકૃતિના શબ્દો બી સામાન્ય છે. વિદ્યુતભાર રહિત ગોળાને શું કર્યો? વિદ્યુત ભારિત કર્યો. સ્પર્શ કરાયા વગર, સંપર્ક કરાયા વગર. પરિણામે જે સળિયો છે એનો વિદ્યુતભાર 5 છે તો 5 જ રહ્યો ઋણ. બરાબર છે. એને ઘુમાવ્યો વિના, જેના વડે વિદ્યુત ભારિત કર્યો એ પદાર્થ વિદ્યુતભાર ઘુમાવ્યો વિના. બરાબર છે. દરેક માટે એ રીતના શબ્દો બી આપણે લખી શકીએ કે વિદ્યુતભાર રહિત ગોળો છે એની નજીકની અંદર
પણ સંપર્ક ન થાય એ રીતે કાચનો સળિયો લાવો છો અથવા ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવો છો, પરિણામ સ્વરૂપે સળિયાની નજીકની સપાટી પર ધન વિદ્યુત ભાર એકઠો થાય, દૂરની સપાટી પર ઋણ વિદ્યુત ભાર એકઠો થાય, અપાકર્ષણના પરિણામે અને આકર્ષણના પરિણામે. હવે દૂરની સપાટીને સુવાહક તાર વડે શું કરું છું? જમીન સાથે અર્થિંગ કરાવું છું. જમીન એમાંના ઇલેક્ટ્રોનને શોષણ કરી લે છે. એ આકૃતિ સીમાં બતાવે છે. બસ આ રીતે કામ કરી શકે. આકૃતિ ડી ની અંદર કે સુવાહક તાર વડે જે અર્થિંગ કર્યું છે એને અલગ કરી દઉં છું અને આકૃતિ ઈ ની અંદર સળિયાને પણ અલગ કરું છું. ત્યારે ગોળા પર ધન વિદ્યુત ભાર પુનઃ વિતરિત થઈ જાય છે, જે શરૂઆતની અંદર હતો એ રીતે. આ રીતે આપણે વિદ્યુત ભાર રહિત ગોળાને શું કર્યો? ધન વિદ્યુત ભારિત કર્યો. બરાબર છે. આવો જ ધન પૂછ્યું છે એની જગ્યાએ ઋણ બી પૂછી શકે મિત્રો. આપણે ધન વિદ્યુત ભારિત કર્યો એની જગ્યાએ કયો પૂછી શકે? ઋણ વિદ્યુત ભારિત પૂછી શકે. આપણે શું કર્યું છે? ધન વિદ્યુત ભારિત કર્યો છે. એની જગ્યાએ તમને એવું બી પૂછી શકે કે ઋણ વિદ્યુત ભારિત કરો. શું પૂછી શકે? ગોળાને કે ઋણ વિદ્યુત ભારિત કરો. એ રીતે બી પૂછી શકે. એ આપણે એક્સ્ટ્રા ની અંદર કામ કરીએ. ગોળાને શું કરો? ઋણ વિદ્યુત ભારિત કરો. તો એની અંદર બી શરૂઆતનો કેવી આવશે? આકૃતિ એની અંદર શરૂઆત તો આવી જ થશે. આકૃતિ એની અંદર વિદ્યુત ભાર રહિત ધાતુનો ગોળો બતાવ્યો છે, જેની અવાહક સ્ટેન્ડ ઉપર ગોઠવેલો છે. બીજી આકૃતિમાં શું થશે? જવાબની અંદર બસ આકૃતિ દોરવાની, દરેક આકૃતિના એક બે શબ્દો લખવાના. અહીં કાચનો સળિયો રાખ્યો છે, ધન ભારિત કરવો તો અહીં ઋણ ભારિત કરવો છે એટલે શું કરું છું? ધન ભારિત સળિયો રાખું છું. ધન ભારિત સળિયો એટલે આપણે શું કહેતા હતા મિત્રો? પ્લાસ્ટિકનો સળિયો અથવા તો ધન ભારિત સળિયો એવો બી શબ્દ લખી શકો. એના પરિણામે શું થશે? અહીં નજીકની સપાટી ઉપર શું આવશે? ઋણ. દૂરની સપાટી ઉપર શું જશે? ધન. આના પરિણામે અપાકર્ષણ અનુભવીને દૂરની સપાટી ઉપર શું જશે? ધન જશે. નજીકની સપાટી ઉપર શું આવશે? ઋણ મિત્રો. અને કોઈ કારણોથી આમાંનો અપાકર્ષણના પરિણામે ધન જઈ જશે અને કોઈ વધારાનો ઋણ હશે એ અંદરના અંદર અપાકર્ષણના પરિણામે અહીં હોઈ શકે છે. સમજ માટે બતાવ્યું છે. હવે ધન છે, એટલે અહીં શું થશે? અહીં મારે ઋણ બતાવવા પડશે. અને અહીં શું હશે? દૂરની સપાટી ઉપર મિત્રો ધન વિદ્યુત ભાર એકઠા થયેલો હશે. એને બી હું સુવાહક તાર વડે જમીન સાથે અર્થિંગ કરાવું છું ગોળાને. પરિણામે શું થશે? અહીં ધન છે. પૃથ્વી મેં તમને શું કીધું? અનંત સુવાહક છે. અનંત સંખ્યાના ઇલેક્ટ્રોનનું શોષણ બી કરી શકે છે, અનંત સંખ્યાના ઇલેક્ટ્રોન આપી બી શકે છે. તો અર્થિંગ વડે પૃથ્વીમાંથી જમીનમાંથી ઇલેક્ટ્રોનનું શોષણ કરશે ગોળો. પરિણામે દૂરની સપાટી પર કેવો થશે? વિદ્યુત ભાર તટસ્થ થશે. કેવો થશે? તટસ્થ થશે. દાખલા તરીકે 4 ધન છે તો 4 ઋણનું શોષણ થશે, 4 ઋણ શોષિત થશે. પરિણામે કેવો થશે? 0 થઈ જશે, 0 થઈ જશે. દૂરની સપાટી વિદ્યુતની દ્રષ્ટિએ કેવી થઈ જશે મિત્રો? તટસ્થ થઈ જશે. દૂરની સપાટી કેવી થઈ જશે મિત્રો? તટસ્થ થઈ જશે. પછી અર્થિંગને દૂર કરીએ છીએ એટલે આની અંદર અર્થિંગને આપણે શું કરીએ? દૂર કરીએ એટલે શું થશે? ઋણ. અહીં તો ગોળો છે ધન ભારિત સળિયો છે. ગોળા ઉપર આ રીતનો ઋણ ભારિત છે. અહીં ધન, અહીં દૂર છે નહીં. હવે આને હું દૂર કરું એટલે જે રીતનું પુનઃ વિતરણ ધન વિદ્યુત ભારનું થતું હતું એ રીતે હવે પુનઃ ગોઠવણી કોની થઈ જશે? ઋણ વિદ્યુત ભારની થઈ જશે. જે રીતની આપી છે એ રીતની શું થઈ જશે? ઋણ વિદ્યુત ભારની પુનઃ ગોઠવણી મિત્રો થઈ જશે. એટલે ગોળો કેવો થઈ જશે? ઋણ વિદ્યુત ભારિત થઈ જશે. બરાબર છે. આ જ રીતે કામ જો આ રીતનું પૂછ્યું હોય ઋણ વિદ્યુત ભારિત કરો તો ઋણ વિદ્યુત ભારિત કરી શકાય. બરાબર છે. ગોળો જો આ રીતનું મિત્રો પૂછ્યું હોય કે ગોળાને ઋણ વિદ્યુત ભારિત કરો સ્પર્શ કરાયા વગર, તો આ રીતે ઋણ વિદ્યુત ભારિત બી કરી શકાય છે. વિદ્યુત ભાર રહિત ગોળાને આપણે ઋણ વિદ્યુત ભારિત બી કરી શકીએ છીએ. બરાબર છે મિત્રો. એ રીતે બી આપણે કરી શકાય. આ રીતે બી પૂછાઈ શકે.